હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। આજે આપણે જુવારના લોટના પુલ્લા બનાવીશું। આ પુલ્લા તમે ડાયટમાં પણ ખાઈ શકો છો। વજન ઘટાડવામાં આ પુલ્લા બહુ જ મદદ કરે છે। એ પણ આમાં વેજીટેબલથી ભરપૂર બનાવવાના છીએ। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ પુલ્લા કેવી રીતે બનાવવા। તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલો જુવારનો લોટ આવે છે તે લીધો છે। તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે। હવે આપણે તેમાં 1/4 કપ જેટલી સોજી એડ કરીશું। તો સોજી એડ કરવાથી પુલ્લાનો ટેસ્ટ પણ સારો આવશે અને પુલ્લામાં એક પરફેક્ટ બાઇન્ડિંગ આવશે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને બેટર બનાવવાનું છે। તો બેટર આપણે વધારે જાડું પણ નહીં અને પતલું પણ નહીં, એ રીતે બેટર બનાવીશું। તો અહીંયા 1 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે, છતાંય બેટર મને જાડું લાગે છે, એટલે ફરી આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે બેટર બનાવી લઈશું। તો જે રીતનું આપણે ઢોસાનું બેટર બનાવીએ છીએ એટલું જ પતલું આપણે આ બેટર બનાવવાનું છે। વજન ઘટાડવાનું હોય તો જુવારનો લોટ ખાવાથી વજન વધારે નથી વધતો અને તમને પૂરતું કેલ્શિયમ મળી રહે છે। એટલે ડાયટમાં આ પુલ્લા જરૂરથી બનાવો। તો અહીંયા તમે ટોટલ મેં 2 કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને આ રીતનું પતલું બેટર બનાવ્યું છે। તમે જોઈ શકો છો કે આ રીતનું પતલું બેટર હોવું જોઈએ। તો બેટર અહીંયા આપણું બની ગયું છે। હવે આપણે બેટરને 10 મિનિટ ઢાંકી અને રેસ્ટ આપવાનો છે, જેથી આપણું બેટર એકદમ સરસ એવું ફૂલી જાય। 10 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ સરસ એવું થઈ ગયું છે। હવે આપણે આ બેટરમાં થોડા વેજીટેબલ અને મસાલા કરી લઈશું। તો વેજીટેબલમાં મેં અહીંયા ચોપ કરેલું ટામેટું, સાથે ચોપ કરેલી ડુંગળી, ચોપ કરેલું કેપ્સિકમ, ગ્રેટ કરેલી દૂધી, આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને થોડી એવી કોથમીર લીધી છે। તો હવે આપણે બધા જ વેજીટેબલને બેટરમાં એડ કરી દેવાના છે। આના સિવાય તમે કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો। જો આમાંથી તમને ભાવતું ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। ગાજર હોય તમારી જોડે તો તમે ગાજર પણ છીણી અને એડ કરી શકો છો અને મકાઈના દાણા હોય તો તમે તે પણ એડ કરી શકો છો। મારી પાસે નથી એટલે મેં નથી એડ કર્યા। તો મેં અહીંયા વેજીટેબલ બધા એડ કરી દીધા છે। તમે વેજીટેબલમાં પાલક પણ લઈ શકો છો। હેલ્થ માટે પાલક પણ બહુ જ ફાયદાકારક છે। હવે આપણે થોડા મસાલા કરીશું। તો મીઠું, હળદર એડ કરી દઈશું। અહીંયા આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને 1 ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું। બીજા કોઈ પણ વધારે મસાલા નહીં કરીએ, સિમ્પલ મસાલાથી જ આપણે આ પુલ્લા બનાવીશું તો પણ એટલા ટેસ્ટી બનશે। મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તો અહીંયા સરસ રીતે મેં બેટર બનાવી લીધું છે। તો બેટર તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ અને કમ્પ્લીટ વેજીટેબલથી ભરપૂર આપણું આ બેટર છે, જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। અહીંયા બેટર થોડું જાડું લાગે છે એટલે આપણે થોડું પાણી એડ કરી બીજી પણ બેટરને થોડું પતલું કરી લઈશું, જેથી આપણા પુલ્લા એકદમ સરસ બને। તો આ રીતનું બેટર તમે જોઈ શકો છો, આટલું પતલું હોવું જોઈએ। પરફેક્ટ અહીંયા આપણું બેટર બની ગયું છે। હવે આપણે આમાંથી પુલ્લા રેડી કરીશું। તો પુલ્લા માટે આપણે તવો ગરમ કરી લીધો છે, તેલ લગાવી હવે આપણે તેમાં 1 ચમચા જેટલું બેટરને આ રીતે એડ કરી આ રીતે ફેલાવી લેવાનું છે અને રાઉન્ડ શેપમાં આપણે પુલ્લો પાડી લેવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો। હવે આપણે આ પુલ્લાને એકદમ સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે। નીચેથી થોડો ડ્રાય થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણો ઉપરથી ડ્રાય થઈ ગયો છે અને નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે પુલ્લો। હવે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો એકદમ હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। અહીંયા મેં ઉપરથી 2 ચમચી જેટલું તેલ પણ એડ કરેલું છે। તો હવે આપણે એને એકદમ ઇઝીલી હળવા હાથે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। પુલ્લો ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું, એટલે એકદમ હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। તો હવે બીજી સાઈડ પણ આપણે તેને એકદમ સ્લો ગેસ પર 2 થી 3 મિનિટ કૂક કરી લેવાનું છે। તો બીજી સાઈડ તમે જોઈ શકો છો આપણો પુલ્લો આ રીતે ફરવા લાગશે તો આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે બીજો પુલ્લો પણ આપણે બનાવી દઈશું। તો તવો ગરમ થાય પછી આપણે બેટર એડ કરીશું, જેથી આપણો પુલ્લો એકદમ સરસ બનશે અને એકદમ રાઉન્ડ શેપમાં તેને ફેલાવી લેવાનું છે।
પછી આપણે તેને 2 થી 3 મિનિટ એકદમ સ્લો ગેસ પર થવા દઈશું. ઉપર 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. જો તમને તેલ ઓછું પસંદ હોય તો તમે અહીંયા તેલ ઓછું એડ કરી શકો છો. આ રીતનો પુલ્લો થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે. તો એકદમ નીચેથી કૂક થાય પછી જ તેની સાઈડ ચેન્જ કરશો તો પુલ્લો ફાટશે પણ નહીં અને તૂટશે પણ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો નીચેથી એકદમ ક્રિસ્પી પુલ્લો બની ગયો છે. તો હવે આપણે બંને સાઈડ પુલ્લાને થોડીક વાર માટે શેકી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પુલ્લા બનીને રેડી થઈ ગયા છે. એકદમ સોફ્ટ, જાળીદાર અને એકદમ ક્રિસ્પી બન્યા છે. ખાવામાં બહુ જ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ ડાયટ કરતા હોય કે પછી એમનેમ પણ સાંજની રસોઈમાં આ જુવારના પુલ્લા એકવાર જરૂરથી બનાવી લેજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દેજો. મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર